ભાઈ ગઈકાલે આ વ્યક્તિ છે ને રાત્રે ભાઈ હારે અહીંયા વ્યાવ ને સવારે મેં બેડરૂમ માંથી એને ગોઈતો મેં કીધું તું બેડરૂમ માં પોઈગો કે આખી રાત તો મમ્મી વગર ઉતર્યો તો એટલે સવારમાં આવ્યો આટલે વેલો અહીંયા પોગી ગયો કઈ રીતના એમ કેમ કેટલા વાગે 6 વાગે ઉઠી ગયો ભાઈ આ વ્યક્તિ આજે બપોર વચ્ચે હુઈ જવાનો છે વેલો ઉઠીને અહીંયા વિયેવો છે એટલે ન્યા ભાઈ મોટા વરાછામાં બે પ્રોબ્લેમ હતા એક તો પાવર નથી અને એક પાણી વહી જવાનું છે આજે એટલે બે જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય એટલે આખો આ લોકોએ સ્થળાંતર કરીને અહીંયા વિયેવો છે એટલે ભાઈ કોને ખબર કઈ રીતના ઈ કઈ મેં જાણ્યું નથી હરખું ગઈકાલના વ્લોગમાં સાંજે છેલ્લે સુધી જોતા છે ને એને જોયું છે કે આમ કહેવાય ને કે અમારો આખો વિસ્તાર અંધારમય હતો મોટા વરાછા અને નાના વરાછા મેં અંધારામાં બતાવ્યું હતું હેતાંશ એટલે અહીંયા બી આવ્યો સવારમાં અને સપનાએ આજે સવારે નાસ્તામાં મસ્ત વસ્તુ બનાવી હતી હેલ્ધી એ એટલે આ પનીર શરીર માટે બહુ સારું ચીઝ ને એ બધું ના સારું પનીર સારું બધું અલગ અલગ આવે અમુક જેન્ટ્સ તરત કે જેન્ટ્સ તો નહીં પણ અમુક હા કે લોકો કે નો સારું પનીર બધા જ ખાય હો 4 મહિના હોય ત્યારે 6 મહિના હાલતો હોય ને ત્યારે એવું કે પનીર ખાવાનું વેટ વધારવાનું થોડુંક બાળક હેલ્ધી આવે ઓકે 6 મહિના મને એવું કીધું હતું પનીરની વસ્તુ ફૂલ ખાવાની પણ મને તો પનીર ભાવતું જ નથી એટલે મેં નહોતું ખાધું અચ્છા એવું છે એટલે અનેરી પતલી છે હું મોડું આવે ભાઈ જીવનમાં ભાઈ જે હેલ્ધી વસ્તુ છે ને હેલ્ધી વસ્તુ તમારા જીભને નો જ ભાવતી હોય હંમેશા તમારા જીભને ભાવે એ તમારા પેટને નો ફાવે પેટને ભાવે એ જીભને નો ભાવે એટલે આ રીતનું હાલતું હોય ભાઈ જીવનમાં સાચી વાત છે ને તો એમાંનું પનીર છે આ અને પનીર બધા જ દેશમાં બધા જ લોકો ખાય છે અમારે હેલ્થ બાબતે મોસ્ટ ઓફ પિઝામાં નથી ખાતી ગમે એમાં પનીર આવે ને એવું સાઈડમાં કાઢી નાખું પણ પાલક પનીરનું શાક હોય ને તો ગ્રેવી ખાવ પનીર સાઈડમાં હા ભાઈ જો ભાઈ ઈ બહારના પનીર તો ભાઈ ડુપ્લિકેટ ને એ બધું ખબર જ છે હવે ભેળ છે હા ઓરિજિનલ ગોતવું અઘરું થઈ જાય છે તમે ઓરિજિનલ કંપનીના શેમ્પુ થી લઈને પાઉચ તેલ આ તે કાંઈ મળવું બધું અઘરું થઈ જાય છે એમાં પનીર તો ખાવા પીવાની વાત સસ્તામાં સોદો કરવાની વાત હોય પણ હેલ્થ માટે તો જો તમે ઘરે બનાવો ને તો જેટલું તમે બહારથી લાવો ને ઈ તમારે ખાલી એક બાટલીમાં જ બની છે અને 5 જ મિનિટની મહેનત બસ નથી હા તે પણ ઘેસું તું કા માર ન થડવું એવું આમ તારી જિંદગી તારું વેકેશન વહી જાય આ વાયર ઘસવામાં વેકેશન છે યુનિક કર ને કઈક હું આવું કરવાનું તારું જીવન આમ કાઢવાનું છે તો આ માટે તે જન્મ લીધો છે વિચાર બટા વિચાર ભાઈ શાહી લોકો માટે શાહી પનીર ભાઈ પનીરની સબ્જીની રેસીપી ફાઇનલી ઘણા સમય પછી તમે આપણી ચેનલમાં આવશે હા શાહી પનીરની રેસીપી કેમ કે હમણાં ઘણા સમયથી રેસીપી નથી આપી તો એના માટે તે કઈ કઈ તૈયારી કરેલી છે તો એના માટે તો છે ને કાંદા ટમેટા કટિંગ કરી લીધા છે પછી પનીર ઘરે બનાવેલું આજે સવારે જ બનાવ્યું પછી મલાઈ છે લસણ છે અને આદુ છે અને શાહી પનીરનો મસાલો છે ને આ આપણા કિચનના મસાલા છે અને પલાળેલા કાજુ છે ગરમ પાણીમાં પલાળીને કોરા કરી લીધા સૌ પ્રથમ તો છે ને આપણે તેલ નાખી દેશું 2 પાવડા મેં તેલ લીધું છે અને આપણે ઘી એડ કરી દેશું થોડું સૌ પહેલા કાંદાને સાંતળી લેશું જો ભાઈ ટમેટા અને કાંદાની હજી સાંતળું છું કાંદા ટમેટાને પછી આને થોડીક વાર ઠરવા દેશ ને પછી આની ગ્રેવી બનાવીશ કેમ કે આમાં ટેસ્ટ વધારે આવે તો આપણા કાંદા ને ટમેટા ચડીને રેડી થઈ ગયા છે અને હવે આપણે એને થોડીક વાર ઠરવા દેશું કેમ કે ગરમા ગરમ તો મિક્સરમાં નીકળશે નહીં તો પછી ઠરી જાય ને પછી આપણે મિક્સરમાં કાઢી લેશું ફ્રાય કરવા માટે મેં તેલ મૂકી દીધું છે અને હવે આપણે એમાં પનીર એડ કરી દેશું પનીરને પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું પકડાયો આ કેટલામો પેંડો ખાશો ખબર નહીં થોડીક વાર આવીને પેંડા હું કહું ઓછા કેમ થઈ જાય પણ આ ભાઈ લઈને જાય છે જો અંદર વહી ગયો તમે લોકો કોમેન્ટ કરજો કે હેતાંશ સૌથી વધારે કયો શબ્દ બોલે ખબર નહીં સોરી મેં પેપર ફોડી દીધું પણ હેતાંશ જયારે કાંડ કરતા હોય ને ત્યારે આપણે ગમે પૂછવીને એટલે એમ કે ખબર નહીં એટલે આપણે ખબર એક ઈ જ છે બહુ બોલતો એક્ઝામ્પલ તરીકે આ અહીંયા કોણે ઢોળ્યું ખબર નહીં ઈ જ હોય જો કે એવું બધા કાંડમાં છોકરાઓ જ હોય અને છોકરાઓ અમારા ઘરમાં ત્યારે છે ને ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે ને હવે આપણે કાઢી લઈશું એને થોડાક જ બહુ વધારે બ્રાઉન નથી થવા દેવાના તરત કાઢી જ લેવાના છે આ છે આદુ અને લસણ ઈ પણ જો આપણે ફ્રાય થોડુંક એવું સાતળી લેશું ટમેટા સાતળા હતા ને ઈ ઠરી ગયા છે
તો હવે આપણે એને મિક્સરમાં કાઢી લેશું ગ્રેવી બનાવવા માટે. પકડાયો આ પાછો પકડાયો. રેસીપીનું શૂટિંગ શરૂ હોય ને ત્યારે આવે છે અને વાંહેથી એક ચોર, એક નાદાન બાળક, એક માસૂમ બાળક પેંડા લઈને વહી જાય છે અંધારપટમાં. અને આ છે લસણ અને આદુ, એને પણ આ પેસ્ટ ભેગું આપણે મિક્સ કરવાનું છે, તો આપણે બ્લેન્ડ કરી નાખશું. એક નાદાન બાળક પાછો બેંક પાસે આવતે પાડી કહેવાય છે. મેં કીધું થોડીક વાર હેતાંશ તું આવી જાશો. પાણી પીને એને ખેલ ખતમ કરી નાખ્યો છે. તો આપણી ગ્રેવી બનીને પણ રેડી થઈ ગઈ છે ને આપણે કાજુને પણ કાઢી લેશું મિક્સરમાં જ તે. હવે છે ને આપણે વઘાર કરી લેશું. એના માટે 2 પાવડા જેટલું હું તેલ લઈ લઈશ. આપણે વઘાર માટે જીરું લઈ લીધું છે અને જીરું પહેલાં જીરું એડ કરી દેશું. આમાં છે ને તમે તજ ને એવું બધું એડ કરી શકો છો જો તમારી પાસે શાહી પનીરનો મસાલો ન હોય ને તો. અને મારી પાસે છે ને શાહી પનીરનો મસાલો છે તો હું તજ ને એવું એક્સ્ટ્રા એડ નથી કરતી, મસાલો જ એડ કરીશ. અને આપણી ગ્રેવી હતી જે ગ્રેવી મેં વઘાર માટે લઈ લીધી છે. આ છે દૂધની મલાઈ જે હું ગ્રેવી સાથે જ એડ કરી દઈશ. આમાં તમે ક્રીમ પણ લઈ શકો છો, પણ અમે તો ઘરનું જ યુઝ કરવી છે એટલે મલાઈ લીધી છે. આ છે આપણા રેગ્યુલર મસાલા, મરચું પાવડર, ધનિયા પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલો, એને પણ હું એડ કરી દઈશ. અને આ છે આપણા બ્લેન્ડ કરેલા કાજુ. ગેસ તો આપણે ઓલમોસ્ટ ગ્રેવી બની ગઈ છે. કેવી સ્મેલ આવે છે, મસ્ત અહીંયા સુધી આવે છે. અને આ સાઈડ મમ્મી આવીને બેસી ગયા છે. મમ્મી કેમ છો? સારું, લ્યો ગુડ. મમ્મી હેપી જ હોય. આપણી ગ્રેવી થોડી ઘણી ચડવા આવે ને પછી આપણે એમાં પાણી એડ કરવાનું. પહેલેથી જ પાણી એડ નહીં કરવાનું કેમ કે સ્વાદ જતો રહેશે. તો પછી જો મેં થોડુંક એવું ગ્રેવીને ચડવા માટે પાણી મૂક્યું છે. અને તમે ઠંડુ પાણી ન લેવું હોય ને, જો ગરમ પાણી લેવું હોય ને તો એ ચાલે, કેમ કે કાજુ પલાળ્યા હોય ને એનું જ પાણી લઈ લેવાનું. તો ગ્રેવી આપણી ચડીને રેડી થઈ ગઈ છે ને હવે આપણે છે ને એમાં ફ્રાય કરેલું પનીર પણ એડ કરી દીધું છે. જો ઘી લઈ લીધું છે. આ છે મસાલો શાહી પનીરનો, એ હું ઉપરથી એડ કરી દઈશ વઘાર કર્યા પહેલા. અને આ છે મરચું પાવડર, એ ઉપરથી વઘારમાં નાખી દીધું છે. તો આપણું તેલ પણ આવી ગયું છે, આપણે ઉપરથી વઘાર કરી નાખશું. મોસ્ટ આપણી સબ્જી રેડી થઈ ગઈ છે અને ડેકોરેશન માટે આપણે ધાણા પણ નાખી દીધા છે. દાદા આવી ગયા. દાદા જય યોગેશ્વર. હા મમ્મી પાણી આપજો દાદાને. અને બપોરનો સમય થઈ ગયો. આપણું શાક બની ગયું ને બપોરના 1 વાગી ગયા. દાદા આમ તો નીચે જ હતા. હવે બસ ટૂંક સમયમાં બધા ભેગા થઈ જશે. જમવા સમય આવી જાય 1 વાગ્યાનો. આમ તો એવરેજ અમે જમીએ. ભાભી આવી જશે, ભાઈ આવી જશે. એ કદાચ લેટ થશે. દવાખાને બતાવવા માટે ગયા છે. આજે તારીખ હતી એટલે એતા સવારમાં અહીંયા વી આવો. ભાભી દવાખાને વહી ગયા. એતા ઘરે એટલે તો એતાંશ તો અહીંયા છે. એવી વાત છે. ઓકે, તો ભાભી વૈયા ગયા એમ ને બતાવીને. ઓકે, તો હમણાં બસ ભાઈ જમવા વી આવશે. શું ખાધું તે? ક્યાંથી આવ્યો? લેવા જ ના આવ્યો નથી તે મગાવ્યો હશે. હું જ લાવ્યો ઈ, પણ એ જો આવી રીતના કેટલી વખત ખાઈ ગયો ને પછી છેલ્લે તમારા પાસે મગાવી લીધો. પપ્પા આવશે પપ્પાને કે પપ્પા મારે એક પેંડો ખાવો છે, લઈ આવો ને. પાકો બહુ છે, બાકી આ કેટલા પેંડા થાય ને ત્યાં સુધી ખાઈ લેશે. જો ભાઈ આ બાજુ આપણી સબ્જી બની ગઈ છે. એ તો રોટલી બનવાનું શરૂ થઈ ગઈ ને બધા જમવા માટે બેસી ગયા. ભાઈ મહેતાજને બોલાવી લેજે, બહુ પેંડા ખાઈને બેઠો છે. બહુ ખાધા છે એને. આ છે ને સોલારની પ્લેટ છે. સોલાર જ્યારે ફૂટે ને એ જો આવી રીતના ફૂટે. અને અત્યારે છે ને કાકાના ઘરે જમવાનું છે. પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો હું સપના ચાલીને જઈએ છીએ અને અનેરીને મળીએ. ગાઈસ, જેની જરૂર હતી ને એ એક પાર્ટી જેના નીતિ નિયમો અત્યારે જોરદાર છે. કોકરોચ જનતા પાર્ટી ભાઈ. આપણે તેને ઇન્સ્ટા ફોલો કરી લીધા છે. એના જે બેઝિક છે ને બધા બહુ મસ્ત ભાભી કે આ દેશમાં આવું થવું જોઈએ ને આમ ને જબરદસ્ત છે કાકા. કોકરોચ જનતા પાર્ટી. હા એટલે નવી પાર્ટી લોન્ચ થઈ 4 દિવસ પહેલા થઈ હતી. ગઈકાલે મને ખબર પડી હતી અને આજે તો ધૂમ મચાઈ નાખી છે. તમે જોવો છો ને ત્યાં સુધીમાં તો 10 મિલિયન ફોલોવર એને થઈ ગયા છે. આજની તારીખે એના 6 મિલિયન ફોલોવર છે. તો 10 મિલિયન ત્યાં થઈ જશે. પણ એ બધું મૂકો. મેન ભાઈ આજના ભોજનમાં છે પાણીપુરી. મેં કીધું એમ કેમ શું ગોતો છો? નકરું ફાર્મમાં જાવ પછી ગ્લાસ ક્યાંથી વધે? ફાર્મમાં
મને મન થઈ ગયું હાલો આપણે જઈએ જાવું મામા છે કાકા હું. કઈ આપણે શુક્રવારે ગોઠવીશું હવે. ભાભી હા પડે તો આપણે તો એને ફોન કરીને પૂછો એટલે ફોર્મનું ભાઈ ટૂંક સમયમાં થવાનું છે. પછી ભાભી એની હા આવે તો આજે દવાખાને ગયા તા બતાવવા. શું કીધું એ સપના કે છે? શું કીધું? કાંઈ નહીં, બધું રેડી છે. 27 તારીખ આપી છે કહેતા હતા. એવું છે? અરે કે તો ભાભી તો તારીખ નથી અમે મળ્યા, પણ ભાઈએ એવું કીધું કે 27 તારીખ આપી છે. ઓકે તો ભાઈ આવી રીતના અપડેટ આવી. જોઈએ છીએ ત્યાં દવાખાને જઈએ શું ડૉક્ટર કહે છે. અને પાછું બતાવવા જવાનું છે. તો ઓલ ઓવર આ વસ્તુ આજે છે પાણીપુરીનો પ્રોગ્રામ. સાંજ પડી ગઈ છે, એમ બધા આવી ગયા છીએ. થોડીક વારમાં જુએલ પણ આવી જશે. ભાઈ લાંબી રાહનો અંત આવી ગયો છે. અનેરી ભાઈ કેટલા બધા દિવસ પછી આવી ગઈ અને આવીને ડાયરેક્ટ આવીને પાણીપુરી ખાઈ. પૂરી ચાલુ કરી, દહીં બટકા ભરી આમ તો. કોણ છે આ? કોણ છે માછી કોણ છે? કોણ છે દીદી કે દીદી નથી, માછી છે. મારું નામ શું છે બેટા? પપ્પા કહેતો. હવે ખાવાનું હાથમાં આવી ગયું. આમ જો મજા આવે છે. એટલે હા માથે હાથ ફેરવાની મજા આવે. પાણીપુરી છે ને દર વખતે અહીંયા આવે ને કાંઈ નો બોલે હો, કાંઈ એટલે કાંઈ નો બોલે. આપણે ટ્રાય કરી પણ ખબર નહીં કેમ આઈને બોલતી. ફસલમાં તે મમ્મીને જ ખબર હોય કેટલી ડાય છે ઈ. અમારી દીકરી હો તું નહીં કોકને તેડું હોય ને પૂછીને તેડું હાલો મારા પાસે આવું છે બેટા. કાલે ફોરેનમાં ગયા, બાનંદ દાદાને મંદિર લઈ મેં જિલ્લા ખોળામાં બેહાડ્યો ને નોય એટલે નાય હતું એને ઉતારી કે હું એવું કીધું નો બાપાએ કઈ કોઈ પાઈ નહીં કે બસ મને જ બેહાડ, તું કામે ને બેહાડ. કેમ એવું બોલતી હતી હાલ મારા પાસે વીએ બેટા. હાલ તેડી લો હો. પછી ધક્કા મારે. હાલો જો મારા પાસે વી આવો. આ મારી દીદી છે. એ જો, આવી. આ મારી દીદી છે. જો આઈ જાય એમ ભાઈ બેટા ઓય કે આઈ ઘડીક વહી જતો, ઘડીક વહી જા. આઈ પી દે. આ કઈ નથી. આ દે જો મમ્મી આ રહ્યા. તો આપણે કોઈ નથી. કોઈ નથી. બસ આ વખતે પપ્પાએ નવરાવ્યું. એટલે મેં કઈ નથી કર્યું. બસ તમારો દીકરો બસ. બસ નહીં આવે હો કોઈ નથી. કોઈ નહીં તે. નહીં, કોઈ નહીં તે. આ બેસી જાઓ. આ બેસી ગઈ બસ. આ બેસી કોઈ જવાની. નહીં તે ખાવાનું. બસ તને ખાવા મળ. પાણીપુરી પાણી આપું બેટા? પાણી પીવું છે? પાણી પીવું છે? સિયાને આમ હગ કરી ગઈ તે એને એમ કે ગઈ માર મમ્મી ગયા હાથમાંથી. એમ જ કીધું મેં કીધું અમારી દીદી છે, કાંઈ કીધા. એને હવે ખબર પડવા મળી જાય. હવે તારે બહુ મોટી ન હોય. હવે હારે લઈ જાય. આ મારી દીદી છે. હે? હું વારે લઈ જાઉં? પપ્પા હારે જાય. ખાઈ લે. ફૂલ રેકેટ? અચ્છા. મારે હારે આવું મને સામે મળે રોવા મળે જાતા પપ્પા આવશે. દાદાને જવું તું તારે. આમ જો આ પૂરી લઈને બેસી ગઈ છે. એક એક ખાને ને ક્યાંય ભાગી જવાનું નથી. બધો ભૂકો નથી કરવાનો. એક લઈ લે. નહીં તો અહીંયા પૂરી બધી હા બસ બેસી જા મારા ખોળામાં બેસી જ આવે. તો અત્યારે છે ને રગડા પાણીપુરી છે ને આ કઈ કહેવાય કાકી? ઈ તો ચાટ પૂરી ચાટ પૂરી છે સાથે મસાલા ઓલોય છે અને એ તો અલગ લેવલનું જ ખાય છે. આ ભાઈ મુંબઈની ફેમસ છે. બેઠી તો ડોહીની જેમ. ઓય તારી ઉંમર છે કાંઈ? ડોશીમાં ક્યાં ગયા કે તો આમ પગ આમ જો પગ વાળીને બેસાય આમ હા બસ. દિવસે બે એમ પાછો હાથે રાખ્યો. ગાઈસ તો પાણીપુરી ખાઈને બધા ફ્રી થઈ ગયા છે. જો બધા બેસી ગયા છે. ફાર્મ હાઉસ નું નક્કી થઈ છે કાકા. હું હા ના હા હું જયદીપને ફોન કરું હું થયો એમ હા બાપી સફરજનને પકડી લેતા આ લાગશે ગળે કા બહુ દાંત કર્યો તે દિવસે ભાવના માસી આવ્યા ને તે દિવસે બહુ દાંત કઢાવ્યા ભાવના માસી તમે નીતિન કાકા સફરજન પકડાઈ દીધું કોણે? તે દિવસે કામ આવવાનું હતું તે દિવસે નીકી કરતા હતા આપણે ફોન છે ને અનેરી પાછી આવે છે ને મામાના ઘરે વહી ગઈ હતી
જમીન ક્યારની વહી ગઈ હતી, હવે પાછી આવે છે. ટૂંક સમયમાં અહીંથી એન્ટ્રી લે છે. દાદર ચડે છે ને? मम्मी हसवाड़ी दीदी की क्या ज्यादा वहां क्या है रंजन आंटी हुई है ખાલી ના આવી બોલે. ખબર પડી જાય સાગર આપણું છે. एक बार बोलो तुम दे ज्यादा सड़ी गई बोलो હાલ બેટા અહીંયા હાલ હાલ લે ઉપર વી હાલ ઉપર બેસી જા. થોડીક વારમાં પપ્પા રે હે તું ભરાઈ જાય તારે તો. ક્યાં गेट गया था हालती के सुखो मनो छी पड़ा તકલીફ વાગી નથી પડા ક્યાં વાગ્યું મારી દીકરાને ક્યાં વાગ્યું गोठणे પડવાનું ચાલુ જ રહે. ગોઠણે સોલાઈ ગયા. એ બાપા બે સોલી નાખ્યા. हां જસ્ટ સમજો ને 1 મિનિટ જેવું જ થયું. ભાઈ હવે ગોલા ખાવા જવાનું નક્કી કર્યું છે તો ત્યાં જઈએ છીએ. અમે તો ચાલીને આવ્યા હતા. ભાઈ જો અને રીચે ને ઉવાની તૈયારી કરે છે પણ ઉવાના નાટક કરે છે. હું કરતી હોય અને રી હાલો હાલો नाटक करो नाटक नाटक તાર ઘરે આવવાનું છે रहू से અને રી ક્યાં ગઈ હોય हेलो बारा बारा એ ક્યાં ગઈ હોય. બોલ બેટા શું કામ છે? હો બેટા હે નીચે આવવું છે? આવું કે શીખી ગયા. નીચે ઉતરતા શીખવાનું. એ બાપા આમ જો સીધો ના નીચે ઉતરે. તો એનો હાથ મૂકી કેમ કે છે જોજે હો હવે ઈ. આવજે હો બેટા હાલ એ હા આવું તો શીખવાનું. એને છે ને આ ઊંચે પકડે છે, એને એમ નથી ખબર કે નીચે પકડાય. ઓલું ચાલતી વખતે ઊંચે પકડવા ટેવ હોય. અહીંયા નીચે પકડાય, અહીંયા પકડાય બેટા અહીંયા. હા હાલ ઉતર. હા जीजू હા બસ. હો तुम्हारा माथा फूटा है यार માથા કોઠું મારે હું તો ઓફિસે વહી જાઉં સવારથી બપોરથી હાલ. ક્યાં લાઈટ જોઈ ગઈ અનેરી ભાઈ. આજ તો છે ને ભાઈ બધાના ગોલા આવી ગયા છે. જો ભાઈ અલગ અલગ ગોલા. ટીક ગોલા કાચી ગયેલી તારો. આ છે કાકીનો, મોટા કાકીનો. લ્યો મોટા કાકી. કાકીને કેટલો ભાવે બધા કરતા પેલા આ છોકરાઓ એટલો નથી ભાવતો તો બાકી જ બધાને. ઉનાળામાં જ ખાવાય કેમ કાકી પછી ક્યાં ખાવા. ઉનાળો તમારો 8 મહિના હાલે એનું હું. તાર નથી ખાવાનું હવે ઉપર નથી આવું, તું નીચે રહી મો નીચે રહી. ચાલો ભાઈ ગોલા ખાઈ લીધા છે ને હવે સીધા જઈએ ઘરે ચાલીને. અને રી ટાટા હવે ફૂલ ઊંઘમાં છે, મૂકવા જવી પડશે. હાલો હાલો ગઈશ તો ફાઇનલી ચાલીને ઘરે સુધી પહોંચી ગયા અમે. અરે ભાઈ મળી ગયો. ભાઈ શેનો પ્રોગ્રામ હતો તઈ? પ્રોગ્રામ હતો ભાઈ લીંબુ ગોટાનો. લીંબુ ગોટા હાકફળ વાળા હશે. ગમે એટલું ટેન્શન હોય બરાબર, ગોટા લેવાના, એની ઉપર લીંબુ નીચવીને ખાઈ જવાનું, ટેન્શન ગાયબ થઈ જાય. હા કેમ કે પછી ટેન્શન ઝાડામાં થઈ જાય, ઝાડા થઈ જાય. લીંબુથી તો કબજિયાત થાય, તારે ન થઈ. અચ્છા એવું છે, ઈ પાછું મને નથી ખબર. કાઠિયાવાડીમાં એવું કહેવાય. લીંબુ અચ્છા. ગોટા ખાઈ લ્યો ને કહેવત બધું છે. કહેવત છે. ઓકે. બધું થાળે પડી જાય. ઓકે અમે તો અત્યારે આ બધા ગોલા ખાવા માટે ગયા ઓ હતા. બાપરે. કાકાને પાણીપુરી, કાકાએ આજે જ્યુસ પીધું, ત્યાર પછી પાણીપુરી અને ત્યાર પછી ગોલા. એનો આજકાલ juice પીધો. ઓલું નો આવે બોટલોમાં. આમાં યુરોનો. હા એવું એવું કેવું પીધું. માનજો. કોને ખબર. કાકાને મન થયું. પછી એવું ગરમી પીધું ચડી ગઈ લાગે કાકાને. પછી કાકાએ પાણીપુરી ખાધી. અને પછી ગોલા ખાધા. આજે કાકાને કહેવાય નાળિયેર પાણી પીએ એવું હોય. આપણી શરૂઆત કેવી થઈ? પ્રોટીન લીધું સવારમાં આપણે પનીર ખાધું, પનીર પ્રોટીન ખાધું. વાળું. બપોરે બપોરે ઈ પનીર ખાધું. હા અને કાકા બધું આપણું જીવન ખોરવી નાખે છે હવે. પેલા ઈ અમને કહેતા આ ખવાય આ ખવાય, હવે ઈ બોલું એ બોલાય છે ને અમે આમ હેલ્ધી બધું વેળા છે એવું પેલા થયું. આપણે કાકાનું જીવન ફરવતા હોય. કાકા આપણું અડો. હા ચાલો અત્યારે એક પેંડો ખાઈ લઈએ. આ તો નરો હશે ને, મેં એકેય નથી ખાધો ભાઈ. એ તો છે લેતો હશે કમ સે કમ 5-6 તો ખાધા જ હશે. છે. આ તાજા બનેલા છે ને તે ખાઈ લે, કાલે આમે હારા નહીં. ખાધો તે.
એદાશને પેંડા હોય ને તો કાંઈ ન જોઈએ. સીબડાનો વેલો મળ્યો. ન હોય અરે હા જો આ પાન જે છે ને આ સીબડાના જ છે ને એમ કરકરિયા હોય તો હા કડકડિયા ને જો આ સીબડાનો વેલો છે પણ આ છે ને હુકાઈ ગયો છે. હા હુકાઈ ગયો. હું અત્યારે આ ટપક શરૂ કરી તે જોતો હતો. આ જો આ ચીબડાના વેલા જો આવા હોય ચિંતન હા. ખેંચાશે નહીં તો એવું થયું. મળ્યો ને એટલે મેં બી બહુ વાવ્યા હતા પણ આમાં છે ને આ તો- એવું છે ને આ તો નહોતો ને ચીબડાનો નહીં, નથી ઈ બીજો જ. એ તમે ખોટો ઉપર ચડાવ્યો છે ચડાવવાનો જ નહોતો બીજા ટપક સિંચાઈ ચાલુ કરતી હતી છે આમાં પાણી બહુ સ્પીડમાં નથી આવતું ચિંતન સ્પીડમાં જ રાખ્યું છે બધું કેમ કે ફટાફટ પતી જાય ને કામ. તમે ફ્રી થાવ છે એનું ફ્રી થઈ જવા હું જોઈએ બસ આ જો ઊભો જ છું બંધ કરી દઉં એટલું જ જોઈએ ને બધા ફૂલ કરી નાખ્યા. પણ હમણાં તો તમે જો કે હો ઘેરો જામી ગયો સાત તો જો ભીંડો કેવડો મોટો થઈ ગયો ભીંડો નહીં આ તલ છે ચાલ, ચાલ. તલ છે તલમાં જો કેટલા પવડા આવી ગયા છો ભીંડો ગાયબ જ થઈ ગયો. આ એકનું મુખવાસ બની જાહે આવી શીંગો સિંગોન ફૂલ આવ્યું છે. એ તો ભીંડો હા, થાવ ભીંડો આવશે હજી જો આપણે ટમેટા વાવવાના મરચી વાવવાની પુદીનો વાવશું અને જેટલા બીયા મળે ને આ એકાદ કરીને હું નાખી પણ એક ને કુંડામાં ન થાય બધું થઈ જાય. ન થાય એકબીજાને ઓલું ન મળે પૂરતું જે જરૂરી હોય ને કોયલ વાવી દીધી ને હા કોઈ વાવી દીધી છે ઊંઘે ત્યારે હાચી. તો આ માંજર આવી રીતના તોડી નાખવાનું પણ સાંજે ન તોડાય ચિંતા ને હા સવારે જ તોડાય ભાઈ અત્યારે વ્લોગ એન્ડિંગ નથી કરતો હું કાલ સવારે મળું. ગાઈસ તો બીજા દિવસની સવાર પડી ગઈ છે અને ભાઈ અત્યારે જઈએ છીએ અમે થર્સડે ઠોટમાં તો ત્યાં જઈએ અને પછી તમને મળું. આ કામને આગળ વધારીશ અને મેં જીવનની અંદર લક્ષ્ય લીધું કે હું એવું કામ કરીશ જેથી વધારે ને વધારે રોજગારનું હું નિર્માણ કરી શકું. અમે જે છેલ્લા 4 વર્ષથી પ્રોસેસ કરીએ છીએ એમાં અમે એવી ટીમ બનાવી છે તમને જાણીને અચરજ લાગશે કે કોઈ પણ કોર્પોરેટ વ્યક્તિ જે મેનેજરની પોસ્ટ પર હોય ને તમે એને કહો ને ભાઈ પાણી ભરતો આવ તો એનો ઈગો હટ થઈ જશે. તમે એને કહી ન શકો કે મારી માટે ચા બનાવો, તમે એને એ ન કહી શકો કે સામાન્ય કામ કરી દે. પણ અમે અમારી કંપનીની અંદર એવું કલ્ચર ઊભું કર્યું કે મોટાથી મોટા વ્યક્તિને અમે સરળ બનાવ્યો. મને ગુજરાતની ખબર છે, ગુજરાતના સ્કૂલોમાં કોઈ સ્વિમિંગ પુલ નથી અને ત્યાં કમ્પલસરી તરવાની ટ્રેનિંગ નથી આપવામાં આવતી અને હજારો વાલ સોયા બાળકોનું મૃત્યુ થાય છે તરતા ન આવડતું એના કારણે. તો આજે અમે અમારી કંપનીની અંદર સ્વિમિંગ પુલ બનાવ્યો છે. મેં નિર્ણય લીધો છે કે હું અમારી કંપનીની ટીમને કંપનીના બાળક જે સ્ટાફ છે એના બાળકોને સ્વિમિંગ શીખવાડીશ. અમે એના માટે કરાટે ક્લાસીસ બનાવ્યા છે, અમે એના માટે એક એજ્યુકેશન સિસ્ટમ બનાવી છે. આ બનાવવાના પાછળનું કારણ એટલું છે સફળતા વ્યક્તિને ઊંચાઈ આપે છે, સફળતા વ્યક્તિને ઓળખ આપે છે. કેટલા કરોડની પાર્ટી, આવડો મોટો વેપારી, આવડું મોટું ટર્નઓવર. સફળતા વ્યક્તિને ઊંચાઈ આપે છે પણ તેમાં કાર્ય મપાય છે, વ્યક્તિ નહીં. આ સમજવા જેવું છે. સફળતામાં વ્યક્તિનું કાર્ય મપાય છે અને સદભાવના વ્યક્તિની ઓળખ બદલે છે. સૌજીભાઈ અલગ થયા, રતન તાતા અલગ થયા. સદભાવના વ્યક્તિની ઓળખ બદલે છે, જે વ્યક્તિ માણસ તરીકે ઓળખાય છે. આ બહુ મહત્વની વાત છે. મારે વાત કરવી છે તો હું એમાં મારા પપ્પાનું મારું ઉદાહરણ આપીશ. મારા પપ્પાના વિચાર એવા કે બહુ મોટું કામ નહીં કરવાનું, તમે ડોક્ટર કદાચ બનો ને તો સરકારી હોસ્પિટલનો ડોક્ટર બનવાનો અને બહુ હાઈ પાવર વાળી દવા નહીં દેવાની એટલે આપણા ઉપર કોઈ દી કાંઈ થાય નહીં. અને આપણું કામ પહેલેથી એવું હતું કે કરવું તો જીવન એકવાર મળ્યું છે, કંઈક કરીને એવું જવું છે કે 197 દેશના લોકો અંતિમ યાત્રા નીકળે ને તો અહીંયા એના ધ્વજે થોડાક નીચા થઈ જવા જોઈએ એવું કામ કરીને જાવું. રિસ્ક મેં કેવું લીધું હું તમને કહું તો 12મા ધોરણમાં ગુજરાતમાં 3જા સેમમાં મારો 9મો નંબર હતો, બાયોલોજીમાં 99, ફિઝિક્સમાં 100, કેમેસ્ટ્રીમાં 98 એટલે ટૂંકમાં હાઈએસ્ટ માર્ક હતા. એ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. હું, પપ્પા, સપના અને ભાઈ આટલામાં અહીંથી ગયા હતા. ભાભી ત્યાંથી આવ્યા હતા, અતુલભાઈ ત્યાંથી આવ્યા. બે અલગ અલગ ગાડીમાં આવ્યા હતા. વહેલા કીધું 8 વાગ્યા નહીં ઘરેથી નીકળી જ જાજો એટલે એટલી ભીડ મારી દીધી નીકળી ગયા. થેન્ક યુ ભાઈ અત્યાર સુધી વ્લોગ જોવા માટે. અત્યારે હું તમને દીવનો વ્લોગ સજેસ્ટ કરું છું. ભાઈ દીવ મારી નજરે કેવું, અમે ક્યાં ક્યાં ગયા હતા. એક મસ્ત રિસોર્ટમાં રોકાયા હતા, જોરદાર ગામડાની ફિલિંગ વાળો રિસોર્ટ હતો. આમ તો દીવ ઈજ એક સૌરાષ્ટ્ર ગામડું કહેવાય આપણું, પણ જૂના જમાનાનું જે કહેવાય ને હન્ટ ને એવું બધું હતું. બહુ મસ્ત મજા આવે એવું છે. એની સિવાય એક નવો બીચ, નવી જગ્યાએ ગયા હતા. ત્યાં લગભગ કોઈ નહીં ગયું ને એના વિડીયો ક્યાંય નહીં હોય. મેં કેપ્ચર કર્યું છે એટલે ત્યાંથી જે દરિયો દેખાય ને નેક્સ્ટ લેવલ, એવો આ દરિયો મેં આજ સુધી ક્યાંય નથી જોયો. એ દ્રશ્યમાંથી ભાઈનો બર્થડે હતો
તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું, જોતા આવજો. આવતીકાલ સવાર 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.